તો સુરત જિલ્લાના કામરેજ ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો આપવા માંગ વધુ તેજ બની છે। આ મુદ્દે કામરેજ સરકારી શાળાના પટાંગણમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની વિશાળ બેઠક યોજાઈ હતી। બેઠકમાં કામરેજ વિકાસ અને વધતી વસ્તીને ધ્યાનમાં રાખી નગરપાલિકા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો। 1 લાખથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતમાં મર્યાદિત સ્ટાફના કારણે અનેક સમસ્યાઓ યથાવત હોવાનું જણાવાયું। રસ્તા, ગટર, વરસાદી પાણીના નિકાલ, કચરા વ્યવસ્થાપન અને રખડતા ઢોર જેવી સમસ્યાઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી। સ્થાનિક આગેવાનોએ નગરપાલિકાને દરજ્જો મળવાથી નાગરિકોને વધુ સારી અને ઝડપી સુવિધાઓ મળશે તેવી આશા વ્યક્ત કરી। તો આ મુદ્દે ટૂંક સમયમાં મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। હવે રાજ્ય સરકાર કામરેજને નગરપાલિકાનો દરજ્જો આપવા અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। જે કામરેજ ગામની અંદર બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને નગરપાલિકા માટેની મીટિંગ જે કરવામાં આવી છે, કારણ કે કામરેજ ગામ એક ખૂબ મોટી વસ્તી ધરાવતું ગામ થઈ ગયું છે। 6 કિલોમીટરની અંદરની આ વસ્તીનું એક ગામ છે, જે આજે ગ્રામ પંચાયતથી આ કામ પૂર્ણ કરી શકાય એવી કોઈ પોઝિશન નથી। એટલે સરકારશ્રીને અમે એક રજૂઆત કરવા માંગીએ છીએ કે અમારા ગામને નગરપાલિકાનો દરજ્જો આપો। આજ રોજ અહીંયા જે મોટી સંખ્યામાં જનમેદની ભેગી થઈ હતી એ કામરેજ ગ્રામ પંચાયતને આવનાર સમયમાં નગરપાલિકા બનાવવા માટે ભેગી થઈ હતી। નગરપાલિકા બનાવવા માટેનો ખાસ હેતુ કે વધારે જો નગરપાલિકા બનાવવા માટે શા માટે આપીએ છીએ? કામરેજ એક પૌરાણિક ગામ છે, જે પૌરાણિક સંસ્થાઓ કે પૌરાણિક વાતો સાથે જોડાયેલું છે અને તાલુકાનું મુખ્ય ગામ છે, કામરેજ તાલુકો કહેવાય છે। એટલા માટે એની અસ્મિતા જળવાઈ રહે એ માટે અમે કામરેજ